ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગયા વખતે આપણે યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ એમાં થોડુંક બાકી રાખેલું હતું. છેલ્લા કેટલા ચારેક ડાયલોગ બાકી છે. ગયા વખતે આપણે જોયું હતું કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જુદી જુદી સૂચનાઓ આપે છે અને કસ્ટમર તેને ફોલો કરીને એના હાર્ટમાં પ્રેમને ઇન્સ્ટોલ કરી લે છે, લવ ઇન્સ્ટોલ થઈ જાય છે. પણ સાથે સાથે એક મેસેજ પણ આવે છે કે પ્રેમ એના બહારના ભાગમાં કાર્ય કરી શકશે પણ અંદરના ભાગમાં કાર્ય કરી શકશે નહીં. તો અંદરના ભાગમાં તે કાર્ય કરવા માટે શું કરવું પડે? તો CSR સલાહ આપે છે કે સૌપ્રથમ તમારે પોતાની જાતને જ પ્રેમ કરવો પડશે. તમારે બીજા મશીન્સને, અહીંયા બધી ટેકનિકલ ભાષા આપેલી છે, ટેકનિકલ ટર્મ્સ આપેલી છે, પણ આપણે એને સાધારણ ભાષામાં સમજવાનું છે કે બીજાને પ્રેમ કરીએ એ પહેલા પોતાની જાતને પ્રેમ કરવો પડે. અને પોતાની જાતને પ્રેમ કરવા માટે સૌથી મહત્વનું પાસું શું છે? તો કે સેલ્ફ એક્સેપ્ટન્સ, પોતાની જાતનો સ્વીકાર. પોતે જે છીએ એવો જ સ્વીકાર કરવો. આપણે કોઈ બીજા જેવું બનવાનું નથી. આપણે જેવા છીએ એવા બનીને રહીએ તો એ આપણે જાતનો સ્વીકાર થયો કહેવાય. એને સેલ્ફ એક્સેપ્ટન્સ આપણે પોતાનું કર્યું કહેવાય. તો એ લાવવાનું છે. હવે સેલ્ફ એક્સેપ્ટન્સ આવે એટલે એની સાથે તો કે જુદી જુદી બીજી સારી ભાવનાઓ, બીજા સારા ઇમોશન્સ પણ આપણા મનમાં આવી જાય. કેવા કેવા? તો કે ફોરગીવ સેલ્ફ. આપણે પોતાની જાતનો સ્વીકાર કરતા હોય તો આપણે પોતાની જાતને માફી પણ આપી શકીએ. આપણીથી કોઈ પણ ભૂલ થઈ હોય તો આપણે પોતાની જાતને માફ કરતા શીખીએ કે ના, આવું માણસ છીએ તો ભૂલ થાય. ભૂલ થવી એ નોર્મલ બાબત છે. તો પોતાની જાતને માફ કરતા આપણે શીખીએ. એ સિવાય સેલ્ફ એસ્ટીમ. આપણને આપણી પ્રત્યે આત્મગૌરવ હોય, આપણું આત્મસન્માન હોય કે કોઈ આપણું અપમાન કરે તો પછી આપણે વારંવાર સહન કરીએ નહીં. આપણું આત્મગૌરવ હોય એવા આપણું આત્મગૌરવ જાળવી લેતા હોય એવા લોકોની સાથે આપણે સંબંધ જાળવવો. જે લોકોને આપણી કદર ન હોય એની સાથે આપણે સંબંધ રાખીએ નહીં તો એ આપણું આત્મગૌરવ છે, આપણી જાત પ્રત્યેની નિષ્ઠા છે, આપણું પોતાનું સન્માન છે આપણી નજર. પછી રિયલાઇઝ વર્થ. પોતાની જાતની કિંમત એ સમજવી અને બીજાની જાતની કિંમત એ સમજવી. એને રિયલાઇઝ વર્થ કહેવાય. આપણને આપણી કિંમત હોય તો આપણને ખબર પડે કે સામેવાળો આપણને ઓછું માન આપે છે, વધારે માન આપે છે, આપણી કદર કરે છે, નથી કરતા. તો એ રિયલાઇઝ વર્થમાં આવે. આપણને આપણી પોતાની કિંમત હોય તો આપણે જાણી શકીએ કે આપણે સામેવાળા માટે કેટલા મહત્વના છીએ. અને જેની માટે આપણે મહત્વના હોઈએ એવા લોકોની સાથે જ સંબંધ જાળવવા જોઈએ. અથવા તો જેને આપણી કોઈ કદર ન હોય તો પછી સારું છે કે એ સંબંધ તૂટી જાય. પછી છે ગુડનેસ, સારાપણું. પોતાની જાતનો સ્વીકાર કરીએ એટલે આપણામાં સારાપણું આપોઆપ આવે. પછી માણસ ખરાબ રહેતો નથી, એનામાં આપોઆપ સારી ભાવનાઓ વિકસવા માટે છે. અને આ બધું ક્યારે થાય? તો કે પ્રેમ ઇન્સ્ટોલ થાય, પ્રેમ આપણા મનમાં આવે એની સાથે સાથે આ બધી સારી ભાવનાઓ આવવા લાગે. પણ આપણે એક બાબતનો ખાસ ધ્યાન રાખવાનો છે, તો એ છે કે સેલ્ફ ક્રિટિક. આપણે આ બધું ગયા વખતે જોયું હતું પણ તમને પુનરાવર્તન કરું છું. સેલ્ફ ક્રિટિક એટલે કે જાતને વખોડવી નહીં. કોઈ પણ દિવસ આપણે આપણી જાત ઉપર શંકા કરવી નહીં, પોતાની જાત સાથે ખરાબ કરવો નહીં. બધા અત્યારે કરે ને કે
બીજા આપણને માન ન આપે તો પોતે જ પોતાને હર્ટ કરવા લાગે. બીજા જો સારા સંબંધો ન રાખે તો પોતે જ તે મનમાં ને મનમાં ગૂંચવાયા કરે, ડિપ્રેશનમાં આવી જાય. આ શબ્દ તમે સાંભળ્યો હશે. સુશાંત સિંહના ની બધા કેસ હમણાં બન્યા. એમાં શું હતું તો કે માણસ પોતાની જાતને જ તે ડિપ્રેશનમાં આવીને સેલ્ફ ક્રિટિસાઇઝ કરવા માંડે. તે ક્રિટિસિઝમ પોતાની જાતનું ક્યારેય કરવું નહીં. બીજાનું ન કરવું, પણ પોતાની જાતનું તો ખાસ ન કરવું. નિંદા ન કરવી પોતાની જાતની ક્યારેય. અને એ સેલ્ફ ક્રિટિક જે ફાઇલ છે એને હંમેશા માટે નાબૂદ કરવાનું કીધું છે આપણી ઓપરેટિંગ સિસ્ટમમાંથી. ઓપરેટિંગ સિસ્ટમ આપણી કઈ હોય તો કે આપણું માઇન્ડ, આપણું મગજ. એને મન કયો, માઇન્ડ કયો, એ બધું એક જ સરખું. ત્યાર પછી આગળ કસ્ટમર વાળો ડાયલોગ. અડધી કોલમ પૂરી થઈ ગઈ હતી. આપણે નીચે કસ્ટમર વાળો ડાયલોગ છે ને આપો છે પેજ નંબર 2 ઉપર. કસ્ટમર ગોટ ઇટ. કસ્ટમર કહે છે કે હા સમજાઈ ગયું, થઈ ગયું. સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ હતી એને પણ એને કાઢી નાખી કાયમ માટે. રિસાયકલ બિન માંથી તે કાઢી નાખી, એટલે આવે જ નહીં ક્યારે. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ with really neat files. અને ખરાબ જે બધી ફાઇલ્સ હતી, ડોક્યુમેન્ટ્સ હતા, એ બધાય કાઢી નાખ્યા. પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો એટલે મનમાં આપોઆપ જો શું શરૂ થઈ ગયું તો કે સારી ફાઇલ્સ ઇન્સ્ટોલ થવાની શરૂ થઈ ગઈ. નીટ એટલે કે સ્વચ્છ. અહીંયા આપણને શબ્દ મળ્યો છે નીટ એટલે સ્વચ્છ. આ નીટ એટલે પેલી પરીક્ષા નથી, NEET હોય. આ NEET છે. તો મારું બતાય અત્યારે સ્વચ્છ ફાઇલોથી, સ્વચ્છ ભાવનાઓથી, ફાઇલ એટલે અહીંયા ભાવનાઓ, સ્વચ્છ ઇમોશન, સારી લાગણી, સારી લાગણીઓથી અત્યારે ભરાવા લાગ્યું છે. કેવી કેવી સારી લાગણીઓ છે? Smile MPG is playing on my monitor right now and it shows that Wang.com, Peace Extension and Contentment.com are popping themselves all over my heart. કસ્ટમર કહે છે સારી ભાવનાઓ કઈ કઈ તો કે સ્માઇલ MPG. સ્માઇલ એટલે MPG આપણે બાદ કરી નાખવાનું છે, સ્માઇલ યાદ રાખવાનું છે. સ્માઇલ છે કે મારા મોનિટર ઉપર દેખાવા લાગી છે. હવે આપણું મોનિટર કેવું હોય? આપણા શરીરમાં આપણું મોનિટર કેવું હોય તો કે આપણું મોઢું, આપણો ફેસ, આપણો ચહેરો, એ આપણું મોનિટર છે. તો પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો, સારી ભાવનાઓ હૃદયમાં આવવા લાગી એટલે ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ છે કસ્ટમરના. And it shows that Wang.com, Peace Extension and Contentment.com are popping themselves all over my heart. અને મારું મોનિટર, મારો ચહેરો એવું દર્શાવે છે કે Wang.com. હવે આપણે .com એનો બધો અર્થ તો તમને ખ્યાલ જ હોય, ટેકનિકલ ટર્મ્સ છે આ બધી, કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી હોય. આપણે આગળના શબ્દ ધ્યાનમાં લેવાના છે. કેવા તો કે વાર્થ. હવે આ વાર્થ એટલે કે હું તો કે હું. આપણને અન્ય લોકો પ્રત્યે લાગણીની ભાવના હોય ને, દાખલા તરીકે મિત્રો મળ્યા હોય કે સંબંધીઓ મળ્યા હોય તો એ એકબીજાને હગ કરે, હાથ મિલાવે, હેન્ડશેક કરે. એમાં એક પ્રકારની ઉષ્મા રહેલી હોય, એક પ્રકારનો ભાવ રહેલો હોય સારો. તો એ વાર્થ છે હું. હું પીસ, શાંતિ, પીસ એટલે શાંતિ, શાંતિ. અને contentment.com, contentment. contentment એટલે કે સંતોષ.
are copying themselves all over my heart. અને મારું મોનિટર એવું પણ દર્શાવે છે કે હું શાંતિ અને સંતોષ તેમની જાતે જ મારા મનમાં કોપી થઈ રહ્યા છે. are copying themselves all over my heart. મારા હાર્ટમાં બધી જ જગ્યાએ આ ત્રણ ભાવના શાંતિ છે. એમાં પીસ તો તમને ખ્યાલ હોય એટલે અહીંયા નથી લીધું. પીસ એટલે શાંતિ. તો સ્વચ્છ સારી ફાઇલો જેવી કે વાર્મથ, હૂંફ, પીસ શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ એ કોપી થવા લાગ્યા છે. CSR ગ્રાહક સેવા પ્રતિનિધિ, then love is installed and running. તો પછી પ્રેમ ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે અને એ કાર્ય કરવાનું પણ એને શરૂ કરી દીધેલું છે. આપણે કેમ મોબાઈલમાં એપ ઇન્સ્ટોલ થઈ જાય, ડાઉનલોડ કરી લઈએ, એપ ઇન્સ્ટોલ કરી લઈએ એટલે પછી એને આપણે રન કરીએ કે એને આપણે ચલાવી શકીએ. તો અહીંયા પ્રેમ ગ્રાહકના હૃદયમાં ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે અને કાર્ય પણ કરી રહ્યો છે સારી રીતે. You should be able to handle it from here. તો અહીંયા CSR નું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિનું કાર્ય પૂરું થાય છે અને કહે છે કે હવે તમે અહીંયાથી એને હેન્ડલ કરી શકશો. અહીંયાથી તમે જાતે જ તેને સંચાલિત કરી શકશો. One more thing before I go. હું જાઉં એ પહેલા બીજી એક બાબત જે તમને સૂચવવાની છે એ ગ્રાહકની. કસ્ટમર, યસ, કસ્ટમર પૂછે છે, હા કહો. CSR ગ્રાહક સેવા પ્રતિનિધિ, લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે કે આ સોફ્ટવેરની કોઈ કિંમત નથી. તમને ખ્યાલ છે કે અમુક સોફ્ટવેર છે આપણે ખરીદવા પડે, પણ પ્રેમ એવો સોફ્ટવેર છે કે જે તદ્દન મફત મળે છે. બરોબર? આપણે એને ખરીદવો પડતો નથી. એને ખરીદવો પડે એવાની જરૂર પણ પડવી જોઈએ નહીં. જ્યારે પ્રેમ ખરીદવો પડે એવું લાગે તો એની જરૂર ન પડવી જોઈએ. બરાબર છે? લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ એ મુક્ત મફત ભાવના છે. આપણે મફત એને લઈ શકીએ, મફત જ દઈ શકીએ. Be sure to give it and its various modules to everybody you meet. પણ અહીંયા સાવચેતી રાખવાનું શું કીધેલું છે? Be sure જો કીધેલું છે. પણ ખાતરી કરવાની, શેની ખાતરી કરવાની? તમે જેને પ્રેમ આપો છો, મોડ્યુલ્સ અહીંયા કીધેલો છે. તમે જુદા જુદા વિભાગોને, તમે જે પ્રેમના જુદા જુદા વિભાગો છે, જુદા જુદા વિભાગો એટલે ક્યાં? તો કે આ સેલ્ફ એસ્ટીમ ને, ગુડનેસ ને, આ કન્ટેન્ટમેન્ટ ને, પીસ ને, વાર્મથ ને, ફોરગિવનેસ ને, આ બધા પ્રેમના જુદા જુદા મોડ્યુલ્સ, વિભાગો છે. ઈ બધાનું સંકુલ રચના એટલે કે પ્રેમ. તો એ પ્રેમના જુદા જુદા ભાગો કોઈને માફ કરતા પહેલા વિચારવાનું કે એ માફીના લાયક છે. કોઈને વધારે પડતું સન્માન દેતા પહેલા વિચારવાનું કે એ સન્માનને લાયક છે. પ્રેમના જુદા જુદા વિભાગો તમે જેને દરેકને આપો એ પહેલા ખાતરી કરી લેવાની તમે જેને મળો છો એ વ્યક્તિની. They will in turn share it with other people and they will return some really neat modules back to you. તમે જેને મળો છો એને તમે પ્રેમ આપશો, એની સાથે તમે સારો વ્યવહાર, લાગણીવાળો વ્યવહાર કરશો. એ લોકો કોઈ અન્ય લોકોની સાથે સારો વ્યવહાર કરશે, એ લોકોને પ્રેમ આપશે અને બદલામાં તમને પણ પ્રેમ મળશે. એટલે કે બધી બાજુ પ્રેમ ભર્યું વાતાવરણ, શાંતિ ભર્યું વાતાવરણ, ભાઈચારા વાળું વાતાવરણ જોવા મળશે. નફરત ક્યાંય બાકી રહેશે નહીં. હેટર્ડ, બિટરનેસ, કડવાહટ કોઈના હૃદયમાં રહેશે નહીં. તો આવા યુનિવર્સલ પ્રેમની અહીંયા વાત કરેલી છે. કસ્ટમર, I will thank you for your help.
કસ્ટમર કહે છે ગ્રાહકને સંતોષ થયો છે, ગ્રાહક સેવા પ્રતિનિધિની મદદથી, એટલે કહે છે કે હા હું એ પ્રમાણે કરીશ, થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે આભાર. તો અહીં આપણે આ રીડ 1 પૂરું કર્યું. એના ડિફિકલ્ટ વર્ડ્સ પણ આપણે જોયા. હવે તમને એની સમજ છે, એની શોર્ટ નોટ્સ તમને મળી જશે, ગ્રુપમાં મુકાઈ જશે, એટલે એની કોઈ ચિંતા નહીં કરતા. હવે આપણે એની પછી પેજ નંબર 4 ઉપર જોવાનું છે રીડ 2 યુનિટ તો એનું એક છે. આનો રીડ યુનિટ 1 નો બીજો ભાગ રીડ 2 આપણે જોવાનું છે, જે એક પોયમ છે. તો પેજ નંબર 4 ઉઘાડો. Read 2 sunrise on the sunrise on the Kanchenjunga. એની પોએટિસ કવિયત્રી, કવિ નહીં હો, લેડીઝે લખેલું છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા આપણે નેક્સ્ટ પોયમ છે, ટેક્સ્ટ બુક ની પહેલી પોયમ, અને કવિયત્રી છે એ ક્રિસ્ટીના એલ્બર્સ. તમને ખ્યાલ છે કે પોયમ એ કોઈ પણ એક ભાવને વ્યક્ત કરતી હોય. પોયમ હંમેશા ભાવનાશીલ હોય. કોઈ એક ભાવને અથવા તો ઘણા બધા ભાવોને વ્યક્ત કરે, અથવા તો કોઈ પણ ડિસ્ક્રિપ્શન આપતી હોય, વર્ણનાત્મક હોય. આ બે પ્રકારની હોય, કાં તો ઇમોશનલ હોય અને કાં તો ડિસ્ક્રિપ્ટિવ હોય, નેરેટિવ હોય. ઇમોશનલ હોય એને આપણે ઉર્મી કાવ્ય કહીએ. આ ઉર્મી કાવ્ય નથી, આ નેરેટિવ પોયમ છે, જેમાં કોઈ પણ એક દ્રશ્યનું કે કોઈ પણ એક પરિસ્થિતિનું વર્ણન કરેલું હોય અને આપણી સામે આપણે જ્યારે વાંચતા હોઈએ કે કોઈને સંભળાવતા હોઈએ ત્યારે આપણી સામે એક આખું પિક્ટોરિયલ વર્લ્ડ ઊભું થઈ જાય, પિક્ટોરિયલ સાઇટ આવી જાય. આપણને એમ લાગે કે જાણે આપણે એ દ્રશ્યની સામે છીએ. વર્બલ પિક્ચર ઊભું થઈ જાય, શાબ્દિક ચિત્ર, જેને આપણે કહીએ ને, આમ દેખીતી રીતનું કોઈ ચિત્ર આપણી સામે ન હોય, દેખીતી રીતના આપણે પરિસ્થિતિની સામે ન હોય, પણ એ આપણે વાંચીએ એટલે શબ્દો દ્વારા તે આપણને એમ લાગે કે આપણે હુબહુ એ જે તે પરિસ્થિતિ અથવા તો જે તે દ્રશ્યની સામે ઊભા છીએ, એવું આપણને ફીલ થાય. તો અહીંયા પણ આ એક વર્બલ પિક્ચર દર્શાવતી પોયમ છે, જેમાં કાંચનજંગા પર્વત શિખરનું શબ્દ ચિત્ર આપણી સામે મૂકેલું છે. હવે આ જે તમે વર્ણન વાંચીએ અથવા તો હમણાં તમે સમજશો તો આપણને એમ લાગે કે જાણે આપણે પોતે કાંચનજંગા પર્વત શિખરની સામે ઊભા છીએ, આપણી સામે આખું દ્રશ્ય આવી જાય. તેના કવિયત્રીએ જે કીધું છે એ પ્રમાણે આપણે એની કલ્પના કરીએ, આપણે ઇમેજિન કરીએ
તો એ કેવું લાગતું હશે કાંચનજંગા પર્વત શિખર? હવે કાંચનજંગા પર્વત શિખર એ હિમાલયના જુદા જુદા પર્વત શિખરોમાંનું એક છે. કવિયત્રીને એ ખૂબ જ પસંદ આવી ગયું એટલે એને એની એક કલ્પના કરીને આપણી સામે આખું વર્બલ પિક્ચર, શબ્દચિત્ર મૂકી દીધેલું છે પોયમના રૂપમાં. હવે આજે આ પોયમ શરૂ કરવાની નથી, શરૂ આવતા લેક્ચરમાં કરવાની છે, પણ આમાં આવે છે શું એ હું તમને કહી દઉં. તો કે એકદમ વહેલી સવારનું દ્રશ્ય છે કાંચનજંગા પર્વત શિખરનું. વહેલી સવાર એટલે કે જેને ઇંગ્લિશમાં ડોન કહેવામાં આવે. જ્યારે સૂર્યપ્રકાશ હજી ધીમે ધીમે છવાતો હોય, જેને આપણે કહીએ ને પ્રભાત, અથવા તો આપણે તળપદો શબ્દ છે ભડભાખડું, એવો સમય કે જ્યારે સૂર્ય હજી ઉદય ન થયો હોય પણ એના કિરણો છે ઝાંખા ઝાંખા કિરણો હજી પથરાવાનું શરૂ કરતા હોય, તો એ સમયનું દ્રશ્ય છે. પર્વત શિખર ઉપર ઝાકળના બિંદુઓ છવાયેલા છે જાણે, અને હજી સૂર્યપ્રકાશ પથરાયો નથી એટલે આકાશ કેવું લાગે છે? તો કે જાંબલી લાગે છે, અને એ જાંબલી આકાશ જાણે પર્વત શિખર ઓઢેલું હોય એવું દ્રશ્ય છે. પર્વત શિખર કેવું છે? અત્યંત પ્રાચીન છે. અને આ પર્વત શિખરને ક્વીન ઓફ હિમાલયા કહેવામાં આવે છે, હિમાલયની રાણી. અને હિમાલયની રાણી કાંચનજંગા પોતે જાણે એ આકાશ તરફથી મળતા સૂર્યના કિરણોનું અભિવાદન પરત કરતી હોય, સફેદ ઝભ્ભો પહેરીને. કારણ કે બરફ કેવો હોય? તો કે સફેદ હોય, તો એને એના પહેરવેશ તરીકે કલ્પેલો છે. તો એ સફેદ ઝભ્ભામાં જ્યારે આકાશનું અભિવાદન સ્વીકાર કરતી હોય અને એને પરત મોકલતી હોય એવું દ્રશ્ય છે. ગોલ્ડન લાઇટમાં, ઝાંખા ઝાંખા સૂર્યપ્રકાશમાં એ સદ્ય સ્નાતા, હમણાં નહાઈ હોય, હમણાં જેને સ્નાન કર્યું હોય એવું લાગે છે. અને જાણે કે સવારની ઝાકળ એના કુમળા હાથ વડે આકાશના જુદા જુદા રંગોને, સવારના જુદા જુદા રંગોને એના ગાલ ઉપર રંગતી હોય એવું લાગે છે. ધીમેથી, કુમળાશથી, મૃદુતાથી. અને ઝરણાની પાછળથી ઉગતો સૂર્ય જાણે કે પર્વતને કિસ કરતો હોય, પર્વતને ચુંબન આપતો હોય એવું દ્રશ્ય સર્જાયેલું છે. આ બધું આમાં લખેલું છે, આપણે કાલે જોઈશું. આવી રીતે સૂર્યોદય થાય છે અને એ દ્રશ્ય એટલું રોમાંચિત કરનારું છે કે આપણો આત્મા જાણે કે ત્યાં જ સ્થગિત થઈ ગયો હોય, ત્યાં જ રોકાઈ ગયો હોય એવું લાગે છે. કવિયત્રીને એવું લાગે છે કે મારો આત્મા હજી જાણે કે ત્યાં હોય. એ દ્રશ્ય જાણે કે મને પોતાની તરફ બોલાવતું હોય, એ કુદરતી દ્રશ્ય જાણે કે મને અવાજ દેતું હોય એવું લાગે છે. તો આવું શબ્દ ચિત્ર કવિયત્રીએ આપણી સામે મૂકેલું છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. પોયમ આપણે આવતીકાલે શરૂ કરવાની છે. હોમવર્કમાં તમારે શોર્ટ નોટ લખવાની છે અને શોર્ટ નોટ તમને આજે ગ્રુપમાં ફોટો પાડીને મુકાઈ જશે, મળી જશે તમને. એટલે એ હોમવર્ક બુકમાં અથવા તો ફેર બુકમાં તમે લખી લેજો. ફેર બુક તો તમારે બનાવવાની જ છે, ગ્રામરની તો બનાવવાની જ છે. એ સિવાય શોર્ટ નોટ પણ, હજી તમારી આગળ કોઈ મટીરીયલ છે ને એટલે શોર્ટ નોટ પણ ઉતારીને રાખજો. બરાબર છે? આજ સુધી આટલું, બાકીનું નેક્સ્ટ લેક્ચર.